અમે છે મહાદેવ. હવે મહાદેવ પાસે ભૂખી પછી ખબર પડે. 2 દિવસની અથાત મહેનત પછી મહાદેવના દર્શન કરશું. બહુ દિલને સુકૂન મળે. બહુ મંદિર છે અહીંયા. અમે પ્રસાદ લઈ લીધો. લાઈન છે અહીંથી નામથી ઓલે પર મંદિર છે ને. આમાંથી ડ્રીમ કોનું હતું અહીંયા આવવાનું? કહો હવે તમને યાર, મારથી કઈ કહેવાય એમ છે નહીં, પણ આજ મારું એક સપનું હતું અહીંયા આવવાનું, પૂરું થઈ ગયું. કેમ છો તમે બધા? મજામાં જાવ તો કાલે અમે ભાઈ કેદારનાથનો ટ્રેક કરતા, પણ રસ્તામાં થોડુંક વરસાદ ને વળી ગયો. તમે 3 કિલોમીટર આગળ હતો ટ્રેક છે ને બંધ કરી દીધો, કેમ કે વરસાદ ને આવી ગયો. અત્યારે છે ને બધા અમે થઈ જશે રેડી. ભાઈ ઠંડી પડી. આજ કેવી લાગે ઠંડી? ભૂકા કાઢી નાખી એવી ઠંડી લાગી ને. અમે રોકાણા હતા ટેન્ટમાં. બાકી એનો નજારો આમ જો અલગ હવાનો નજારો કંઈક આવો છે ને. સુરત દાદા આજ દેખાણા, કાલે તો કઈ દેખાણા નહોતા. તો 3 કિલોમીટરનો ટ્રેક છે, તો બધું ટ્રેક કરીને હવે ટ્રેક કરી ચાલુ. અત્યારે હળવું ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે મેં મસ્ત, કેમ કે વહેલા ટ્રેકિંગ ચાલુ કરી તો પાછું આજને આજ ઉતરવાનું છે, એટલે ટ્રેકિંગ ચાલુ કરી દીધું. હાલે જાય છે હળવું. બપોર કાલ જેવા સડવાળા ને એની કરતાં અત્યારે થોડીક ઓછી ભીડ છે, એટલે મજા આવે. બાકી થોડી ઘણી ભીડ તો રહેવાની જ છે અહીં. બાકી જો ઓલા લોકો જો માટા મારતા હતા બે ભાઈ. હાસો બરફ તો હવે જ દેખાણો. વાહ, ફ્રીઝ કરતા ઠંડુ પાણી. શાકવા દેતો મીઠું છે ખારું છે? મીઠું એટલે મીઠું પાણી હેચ્છલ. દાંત કળે. બહુ મીઠું પાણી છે અહીંયા, બહુ ઠંડુ પાણી છે. ઓલા આગળ એ જાય ને અમે પાણી ભરવા ઉભા રહી જાય. આગળ હાલ્યા જાય છે હવે હાલ્યા જાય છે બધા. આગળ ઉભા રહી જશે ને પાછા આંબી લેવાય ને મસ્ત પાણી પીતા જઈએ પેલા. અહીંયાથી તો બધા શોર્ટકટ લે છે, પણ આપણે કોઈ દિવસ નથી લીધું. કેમ શોર્ટકટ લઈને આવવું હોય તો પહેલેથી શોર્ટકટ ન મારી જાય. હેલિકોપ્ટર જિંદાબાદ. વાહ, કેમ લઈ જાય બાકી યાર. શોર્ટકટ ની વાત કરો ને તો શોર્ટકટ અહીંયા ઓલું હોય, પણ બાકી શોર્ટકટ થોડુંક રિસ્ક વધારે હોય. શોર્ટકટમાં એમ રસ્તા સારા ન હોય, સીધું આમ ચડવાનું હોય. આપણે જેટલું ફરીને ચડીને એટલું એક શોર્ટકટમાં આપણી એનર્જી ડાઉન થઈ, એટલે હળવું અમે તો ચડતા જાય છે. શોર્ટકટ નથી જતા. એમ લઈ આપો બબ્બે ની 10 કપડ ઊંઘી એટલે શ્વાસ મસ્ત લેવાય. ઉપર ચડી એટલે ભાવ વધે પાછો. બરોબર, એક દઈ દે. વાહ, અહીં આગળ અમે ઓલા ખૂણામાં પુલ છે ને, ત્યાંથી મંદિર બતાવે છે. એમ કહે છે ત્યાંથી પછી આગું છે એમ તો ત્યાંથી મંદિર બતાવે. દીખા ભાઈ બરફ દેખા અમકો, દેખો એટલો બરફ દેખાણો. એ તો આમ કેટલો હે, ખોદવાનું છે. યો બરફ દેખાણો ભાઈ પહેલી વાર. એટલે આ છોકરા થોડાક વધારે ખુશ થઈ ગયા છે મારી ગોડે. હાલો એક્સાઇટમેન્ટ વધી જાય, કેમ કે યાર બરફ આપણે કોઈ પહાડ ઉપર જોયો ન હોય ને, એટલે જોઈ લઈએ એમ મજા આવે. ચાલો એટલે માથા પર મૂકે ને, માથા પર મૂક. ગરમી તો यही है. ठर गया भैया, ठर गया. નાખી દીધો. કાટું લાગ્યું વધારે બરફ. એટલે આમાં બરફ થોડો હોય. દેખાય છે પણ બહુ ટાટું લાગે. તો કાટ નીકળી ગયો. હા એ તો નીકળ્યો. હાલ ટ્રેકિંગ ચાલુ કરી. હાલો હવે અહીંયા તો પાછો બરફ દેખાણો. ભૈયાજી कैसा लगा आपको बर्फ फ्राई? एक नंबर છે ભાઈ. બનાવો છે મારે ગોલો બનાવવાનો. ઘોડા કચ્છર ફરે છે ને અમે લીધું છે એક નનકો તો બ્રેક ને. અહીંયા જો ઘોડા કચ્છર ઉપર કેટલો સામાન લઈએ. આ રક્ષાઓ તો ઘડે ને પરે વટે છે હેલિકોપ્ટર. ફેમિલી 6 વાગ્યાનું ચાલુ કર્યું હતું હાલવાનું. અત્યારે 7 વાગી જાય. અમે છે ને 1 કિલોમીટર કાપ્યું છે. થાક લાગી ગયો ને એટલે હજી પાછું ઉતરવાનું છે. સરકાર ઉતરવાનું છે, પણ એનું કારણ છે કે અત્યારે ઓક્સિજન લેવલ છે ને હાવ ઓછું થઈ ગયું. શ્વાસ ચડતો જાય. શ્વાસ ચડવા મળે એટલે પોરો ખાવો વધારે સારો છે. ભલે પોરા ખાવાના. કપૂરની ગોળીઓ લાવવી પડે. કપૂરની ગોળીઓ સૂંઘી, એમ કે ભાઈ ઓક્સિજન લેવલ ઓછું હોય ને એટલે થોડું કાઢવું એટલે શ્વાસ ચડી જાય. પછી ઘણી વાર શ્વાસ લેવો પડે હિરખો. લોકો જો કેમ લઈ જાય બાપા. અમારથી હલાઈને જતું ની માણા લઈને જાય.
હે કેવું પડે કેવું પડે જો આવડા માના ભરી ભરીને પીઠુંમાં લઈ જાય એવડાની પર રોજનું કામ હોય ને ભાઈ, કેમ કે એવડાનું કામ જ આ છે. કેદારનાથ છે ને લાટ આગું નથી રહ્યું, થોડુંક આગું છે. જો અમે બોર્ડ દેખાય હા જરૂર એટલું આગું છે એટલે અમે પૂગી જાઉં કેદારનાથ. એટલે અત્યારે થોડીક બધાને ચા નાસ્તો કરવો હોય આવી જશે નાસ્તો કરવાનો. બાકી જો હું તમને પ્રેશરનું કહેતો ને, આ જો આ કહેવાય એર પ્રેશર. આમાં જો બધી શિફ્ટમાં પેકેટ કે બધું ફૂલી ગયેલું છે ને, આમાં હવા હોય ને અહીંયા એર પ્રેશર ઓછું હોય એના કારણે જો આ બધી શિફ્ટ ને ફૂલી જાય. આમાંથી હવા બહાર નીકળવાની કોશિશ કરે ને એના કારણે. નાસ્તો કરી લઈ, બ્રેડ પકોડા છે નાસ્તામાં. જરી આમ સુરત દાદા દેખાડો ને આમ ફેસ ઉપર તડકો પડ્યો ને યાર મજા આવી ગઈ. આમ મજા આવી ગઈ. હવે પાછા ટ્રેક ચાલુ કરી દઈએ હળવું હળવું. તમે છે મહાદેવ, હવે મહાદેવ પાસે પૂગી પછી ખબર પડે. ફેમિલી ફાઇનલી યાર આવી કે ભોળાનાથ દેખાય છે. હવે ભોળાનાથ દેખાય છે, હવે તો ત્યાં પૂગવું જ છે. આ બધું હે ને થોડા થોડા પૂગશું યાર. આમ કહો તો શું કહેવાય, હાવ એનર્જી હાવ ડાઉન. 2 દિવસની અથાગ મહેનત પછી મહાદેવના દર્શન કરશું. બહુ દિલને સુકૂન મળે, બહુ આમ સ્વર્ગમાં આવી જાય એવું લાગે. હવે સાચી વાત છે. આ લોકેશન આ લોકેશન તો યાર આવડું યાર એક ડ્રીમ હોય યાર. આ બધી આવવાનું દીખ ગયા મંદિર હમકો દીખ ગયા બે. ચલો ભાઈ હવે હે ને ફટાફટ હાલીને ત્યાં પૂગી જવું છે. 8 વાગે ને 8:30 થાય ત્યાં, કેમ કે અત્યારે 8:30 થઈ ગયા છે. ત્યાં પૂગવામાં કલાક થઈ જાય પાછી ઉતાવળ રહે છે ને એની હારવાર હાલા થઈ. હાલો પકડો, ગીત વાગે છે ને એનો હારવાર હાલા થઈ એટલે મજા આવે. ગીતની ધૂનમાં પૂગી જાય મહાદેવની ધૂનમાં, મહાદેવના દર્શન કરવા. દોડો મેડ દોડવા મળી સીધો ભોળાનાથ જે પાસે વાહ. ફેમિલી મંદિર પાસે પગવા આવ્યો, પણ અહીંયા છે ને અહીંથી આપણે જે ઓલું કરાવ્યું ને રજીસ્ટ્રેશન, તો અહીંથી પાછું ટોકન લેવું પડે. ટોકન લઈ છીએ હવે, અને એનું ટોકન અમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય એટલે ટોકન આવી જાય. બાકી અહીંથી તમારે કૂપન લેવું પડે મંદિર દર્શન કરવા જવાનું. અહીંયા તમારું નામ જરૂર અહીંયા લાવો. આમાં અહીંયા તમારું નામ છે. હા ભાઈ મારું ટોકન છે. મંદિર છે અહીંયા, અમે પ્રસાદ લઈ લીધો ને લાઈન છે અહીંથી નામથી ઓલે પર મંદિર છે. ટોસી દેખે ને ઓલે પર ત્યાં જવાનું છે આપણે. તો ભાઈ વાર લાગશે, 2-3 કલાક તો આરામથી થઈ જાય દર્શન કરવા માટે. અત્યારે છે ને 4 કલાકથી રેલમાં છે એટલે પૂજા છે. હવે આનાથી આગળ છે હજી થોડુંક છે, પછી મંદિર છે. અત્યારે મંદિર બંધ ચૂક્યું છે એમ કે તો હવે જેવા દર્શન થાય તો દર્શન કરવાનું છે. ફેમિલી સવારથી વાત અત્યારે 3:30 ને અત્યારે દર્શન કરી લીધા છે. દર્શન કરીને છે ને અમે અહીંયા ઊભા છે મંદિરની સાઈડમાં. ને અમારા ભાઈએ છે ને ભાઈ સ્પેશિયલ છે ને આમાં છે ને કેદારનાથની મંદિરમાંથી છે ને ધૂળ લીધી છે. ધૂળ લીધી છે. હા ગોઈતી હો ભાઈ ને સાઈડમાંથી ધૂળ લીધી છે. અને અમૃત કહેવાય ને ભાઈ, અમૃત કુંડનું પાણી એટલે અમૃત. સાચી વાત છે. તો આ બધું લઈ લીધું છે. ને આમાંથી ડ્રીમ કોનું હતું અહીંયા આવવાનું? હા ભાઈ બીજી વાર આવી જાય એટલે પહેલી વાર ડ્રીમ હતું પણ પૂરું થઈ ગયું. ને બાકી છે ને ભાઈ મારું એક ડ્રીમ હતું, આમ કોણ તો સપનું હતું. મેં કોઈ વિચાર્યું નહોતું કે હું અહીંયા આવત કે દર્શન કરે, એવું કોઈ દિવસ વિચાર્યું નહોતું. આપણે બધા કીધું અને નીકળી જાય એમ. બાકી કોઈ દિવસ વિચાર્યું નહોતું કે કેદારનાથ આવવાનું. એક મારું સપનું હતું કે યાર અહીંયા આ જગ્યાએ એકવાર આવવાનું હતું દર્શન કરવા. ને અહીંની તો વાત કરો એટલી ઓછી. અહીં તો ભાઈ બહુ ઓલું કરવું પડે ત્યારે આપણે પૂગીએ કે મહાદેવના દર્શન કરવા. અને મારું એક સપનું હતું કે હું એકવાર કેદારનાથ આવું. ને મને નહોતી ખબર કે હું અહીંયા પૂગી જાય કે શું હતું, પણ આ બધું અચાનક થયું, નક્કી જ થયું ને સીધા અમે વી આવ્યા કેદારનાથ. તો એક યાર આમ કોણ તો મારું એક બહુ મોટું ડ્રીમ હતું ને આજ પૂરું થઈ ગયું. બહુ એટલે બહુ એમ ઘણા ટાઈમથી વિચારતો કે ક્યારેક કેદારનાથ જઈશું. શું કહું હવે તમને યાર, મારાથી કંઈ કહેવાય એમ છે નહીં, પણ આજ મારું એક સપનું હતું અહીંયા આવવાનું, પૂરું થઈ ગયું કેદારનાથમાં. અહીંયા છે ભીમશિલા. ને જ્યારે અહીંયા આપત્તિ આવી હતી ત્યારે એમ કહેવાય કે ભાઈ આ ભીમશિલા છે આડી આવી ગઈ હતી મંદિરની, એટલે પાણી બે બાજુ થઈ ગયું હતું. તો ત્યાં દર્શન કરી લઈ. ને હજી તો આપણે આમ ઉપર જવાનું છે દર્શન કરવા, પણ ત્યાં કાંઈ શું કહેવાય કે ત્યાં દર્શન કરવા ન જાવ ને ત્યાં સુધી છે ને યાત્રા પૂરી ન થાય.
ફેમિલી તો આ મોબાઈલ છે 2 દિવસથી એમનું હતા તો કાંઈ એમાં ચાર્જિંગ એવું છે નહીં, પાવર બેક પૂરું થઈ ગયું તો આ મોબાઈલ સીધો છે શીશક ને મેન આમાં છે ને ખાલી 40% છે વ્લોગ બનાવવા હાટું થઈને સ્પેશિયલ રાખે છે ને આ મોબાઈલમાં જે અત્યારે મોબાઈલમાં શૂટ કરું છું ને એમાં કાંઈ સિમ ને એવું કાંઈ છે નહીં. આ મોબાઈલ અત્યારે શીશક થઈ ગયો છે ને ઘણા લોકોએ કીધું હતું યાર કે ફોન કરજો તો મારા મમ્મી પપ્પાને ફોન નથી જો કોઈને ફોન નથી જો તો યાર કોઈ ફોટો લગાડતા નહીં કેમ કે આમાં જે કોન્ટેક્ટ છે એ બધા આમાં હતા, આમાં કાંઈ સિમ છે નહીં એટલે સોરી બધાને આમાંથી કાંઈ ફોન થાય એમ છે નહીં. ભીમશિલાના દર્શન કરીને અમે થોડાક આવ્યા છે આ બાજુ આદિ શંકરાચાર્યની અહીંયા સમાધિ છે તો અહીંયા દર્શન કરી લઈ. અહીંથી આમને નીચે જવાનું છે તો ત્યાં દર્શન કરતા આવી. તો આ છે આદિ શંકરાચાર્ય ને એનું ભાઈ છે ને હિસ્ટ્રી આપણે મોટભાઈ કહે તમને. હવે આદિ શંકરાચાર્ય એ વ્યક્તિ હતા કે જેણે કેદારનાથ આપણે સ્થાપના થઈ હતી આપણે પાંડવોએ એણે કરી હતી, પણ બીજી વખત એનું પાછું નિર્માણ શું કર્યું હોય ને તો એ આદિ શંકરાચાર્યએ નિર્માણ કર્યું હતું. ત્યારે આ વસ્તુ આપણે અત્યારે કેદારનાથમાં જ્યારે આવીએ છીએ એ આ વ્યક્તિને લીધે આપણે અહીંયા પૂરી. દર્શન કરી લીધા ફેમિલી. હવે છે ને આજ અમારે અહીંયા રોકાવાનું છે. આજ મંદિરની પાસે એક ટેન્ટ ને એવું રાખશું ને યાર અમને કાંઈ માહિતી દીધી હોય તો અમને કાંઈ પૂરી માહિતી નથી, જેટલું જાણ્યું એટલું કીધું તો કાંઈ ભૂલ ચૂક થઈ જાય તો માફ કરી દેજો. બાકી એટલી બધી નોલેજ આપણને કાંઈ છે નહીં, પણ જે ખબર હોય જાણ્યું હોય એ તમને કહી. બાકી યાર આજ અહીંયા રોકાવાના છે.